છે? નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. આંતરિક સુરક્ષાના મુદ્દે મુખ્યમંત્રીઓની દિલ્હીમાં બેઠક, એનસીટીસી મામલે રણનીતિ પણ ઘડાઈ. આરએસએસના વડા મોહન ભાગવતજી રાજકોટમાં તેજાબી ભાષણ આપી કેન્દ્રના કાન આમળ્યા. પેટ્રોલના ભાવ વધારવા બાબતે આઈઓસી દ્વારા સરકારને અલ્ટિમેટમ અપાયું. પરમ પૂજ્ય મોરારી બાપુની કથાના ચોથા દિવસે મુસ્લિમ પર્સનલ લોના નાયબ પ્રમુખ સાદિકજીએ ઇસ્લામ વિશે સમજાવ્યું. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. દિલ્હીમાં આંતરિક સુરક્ષા મુદ્દે મુખ્યમંત્રીઓની બેઠક. એનસીટીસી મુદ્દે બિન કોંગ્રેસી મુખ્યમંત્રીઓ એકત્ર થયા. આંતરિક સુરક્ષા અંગે દિલ્હીમાં યોજાયેલી કોન્ફરન્સમાં એનસીટીસી લાગુ કરી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોની સત્તા પર તરાપ મારવા સહિતના મુદ્દે વિપક્ષ મુખ્યમંત્રીઓનો વિરોધ સ્પષ્ટ નજરે પડતો હતો. જોકે વડાપ્રધાન અને ગૃહમંત્રીશ્રીએ ત્રાસવાદના મુદ્દે કેન્દ્ર દરેક રાજ્યની સાથે જ છે એવું જણાવી મુખ્યમંત્રીઓને મનાવવા કોશિશ કરાઈ હતી. આ બેઠક દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે લશ્કર અને બિનલશ્કરી સંસ્થાઓ વચ્ચેના ઘર્ષણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમજ કેન્દ્ર સામે એવી ચેતવણી પણ આપી હતી કે લશ્કરી વિવાદના અહેવાલો મીડિયામાં પ્રસારિત થવા એ સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક ગણાય. એનસીટીસી લાગુ કરીને કેન્દ્ર દ્વારા રાજ્યોની સત્તા છીનવી લેવાની પ્રવૃત્તિ છે. તેમજ સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના મુદ્દા રાજ્ય સરકારો સાથે કેન્દ્ર સરકાર ચર્ચા વિચારણા કરતી નથી. હવે એનસીટીસી મુદ્દે આગામી 5મી મેના રોજ બિન કોંગ્રેસી મુખ્યમંત્રીશ્રીઓની બેઠક યોજાશે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. શહેરના લાતી પ્લોટ ખાતે આવેલા ચામુંડા વુડન વર્કર્સ એન્ડ ફર્નિચરમાં આગ લાગતા 2 ફાયર ફાઇટરો દોડી ગયા. શહેરના રિંગ રોડ પાછળ આવેલા કિસાનપરા શેરી નંબર 3માં રહેતા અને લાતી પ્લોટ 4 નંબરમાં ફર્નિચરનું કારખાનું ધરાવતા બાબુભાઈ નારણભાઈ થરેસા જ્યારે પોતાના ઘેર જમવા ગયેલા ત્યારે કારખાના પર કોઈ હાજર ન હતું. એ સમયે અચાનક આગ ફાટી નીકળતા કોઈએ એમને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ સ્ટાફ 2 ફાયર ફાઇટરો સાથે તાત્કાલિક પહોંચી જઈ આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. કારખાનામાં રહેલું લાકડા કાપવાનું કટર વગેરે જેવી મશીનરી બળીને ખાક થઈ ગઈ હતી. કારખાનાના માલિકના જણાવ્યા મુજબ લગભગ 1 લાખ રૂપિયાની નુકસાની આ આગના લીધે થઈ હોવાનું જણાઈ આવે છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. શહેરના ભગવતીપરામાં રહેતા આહિર યુવાનનું પરેશ ડાંગર અને લાલા દરબારે મોડી રાત્રે અપહરણ કરી બેફામ માર મારી ફેંકી દીધો. શહેરમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન રહ્યું હોય તેમ ગુનેગારોને પોલીસની બીક જ રહી નથી અને એક ગુનામાં પોલીસ ધરપકડ કરે તે પહેલા બીજો ગુનો કરતા પણ અચકાતા ન હોય તેમ ગત શનિવારે રણછોડ નગરમાં પાણીના ઘોડા પાસે આવેલી ગાંધી સમૃદ્ધિ સોસાયટીમાં રહેતા અને ઘર નીચે જ ઓફિસ ધરાવતા પ્રભાતભાઈ મિયાત્રાની કાર તેમજ ઓફિસમાં તોડફોડ કરવાની જેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે જ પરેશ ડાંગરે ફરી પાછો ગત રાત્રે પ્રભાતભાઈની ખબર પૂછવા ગયેલા આહિર યુવાનને મોડી રાત્રે ઘરમાંથી ઉપાડી જઈ લાતીપ્લોટ વિસ્તારમાં લઈ જઈ ધોકા પાઇપથી બેફામ ધોકાવી પારેવડી ચોકમાં ફેંકીને નાસી જતા પોલીસની ઢીલી નીતિ સામે આંગળીઓ ચીંધાઈ રહી છે. કારણ કે શનિવારે પણ આ પરેશ ડાંગરે ગાડી માથે નાખવા જેવી સામાન્ય બાબતમાં આહિર પ્રોડ પ્રભાતભાઈની ઓફિસ તેમજ ગાડીમાં તોડફોડ કરી હતી. પરેશ ડાંગર અને મહાવીર જાડેજા અને કાલ રાતે 3:30 મારી ઘરે આવી મને કે 5 મિનિટ કામ હે
અને ઉપાડીને મને લઈ ગયા. કારણ એક મારા સંબંધી છે પ્રભાતભાઈ નાનાભાઈ હાલા, પ્રભાત નાના સંબંધી મારા. હું એની ઘરે ખબર કાઢવા ગયો હતો, એની ઉપર હુમલો કર્યો હતો. ઓફિસના કાચ બાદ ફોડી નાખ્યા. અમે ખબર કાઢવા ગયા હતા કાલાવડ ઉપર. એ કારણ કે એની તું શું ખબર કાઢવા ગયો એની હિસાબે રાત્રે 3:30 આવીને મને ઉપાડીને લઈ ગયા. અને લાઠી પ્લોટ આપણે મોરબી રોડની બાજુમાં લાઠી પ્લોટ અહીંયા જઈને મને માર્યો. 2 જણા હતા. એ ધોકાન પાઇપથી કોપીઓમાં નંબર વિનાની ગાડી હતી, એની જ ગાડી હતી નવી, એમાં મને લઈ ગયા અને લાઠી પ્લોટમાં મને માર્યો. હજુ તો આ ગુનામાં પોલીસ કઈ કાર્યવાહી કરે તે પૂર્વે જ પ્રભાતભાઈને માથાકૂટ બાબતે પૂછવા ગયેલા આહિર યુવાન રમેશ કાનાભાઈ લાવડિયાનું અપહરણ કરી બેફામ માર મારી ફેંકીને નાસી છૂટતા આવા લોકોને પોલીસનો ડર જ ન હોય એમ લાગી રહ્યું છે. ત્યારે સામાન્ય ગુનામાં પણ સીધા સાદા માણસની ધૂળ કાઢી નાખતા પોલીસ અમલદારો પર પણ શંકા ઉપજે છે. ગત રાત્રે 3:00 વાગ્યે ભગવતીપરા શેરી નંબર 7માં રહેતો અને ડ્રાઇવિંગ કરતો રમેશ લાવડિયા પોતાના ઘેર હતો. ત્યારે પરેશ ડાંગર અને લાલા દરબાર નામના 2 શખ્સોએ આવી બહાર આવ તારું કામ છે એવું કહી બહાર બોલાવી નંબર વગરની સ્કોર્પિયો કારમાં બેસાડી લાતી પ્લોટમાં લઈ જઈ શેરીમાં ઉતારી ધોકા અને પાઇપથી બેફામ માર મારી હાથ પગમાં ઈજા પહોંચાડી બાદમાં રમેશને પારેવડી ચોકમાં ફેંકી દઈ બંને નાસી છૂટ્યા હતા. માત્ર પ્રભાતભાઈની ઓફિસમાં તોડફોડ કરાઈ હોય તેમના ખબર પૂછવા જ્ઞાતિબંધુ તરીકે રમેશ ગયો હોય તેનો ખાર રાખી આવો બેફામ માર મારતા શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મારા બાબાને ઘીરે આવી અને કામ છે એમ કરીને અહીંથી બોલાવી ગયા ધરાહાર અપહરણ કરી. તો મારા બાબાને બીક લાગી કે મારી મમ્મી એકલા છે ને અહીં ઘીરે તોડફોડ કરશે એટલે એના ભેગો વયો ગયો. અને હું તો રાતથી કામેથી 1 વાગે આવી હતી અને હું ખૂતી હતી. અમને આ કોઈ જાતની અમને ખબર નહોતી. તો એ લઈ ગયા તો અમે વાંહે ગોતવા નીકળ્યા તો એમને જડ્યો નહીં. અમે રાત બધી આખી રાત ગોઈતા પણ અમને ક્યાંય મળ્યો નહીં. આ તો સવારે લઈને આવ્યા તો એમને ખબર. RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતજી રાજકોટમાં વિરાણી મેદાનના હાઈસ્કૂલમાં સભા યોજાઈ. મોહન ભાગવતજીએ વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી જાહેર સભાને સંબોધતા પોતાના તેજાબી વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણા ઘરમાં જો સંસ્કારોનું જ્ઞાન આપવામાં નહીં આવે તો બાળકો ભ્રષ્ટાચારી થાય. આથી આ મૂળને જ કાપી દરેક વ્યક્તિ આચરણ સુધારે તો દેશમાં પરિવર્તન જરૂર આવશે. સરકાર અને સૈન્ય વચ્ચે ચાલી રહેલા બનાવનો પણ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આપણું સૈન્ય તો ઓછા સાધનો હોવા છતાં મજબૂત છે. આપણા સૈનિકોએ કારગિલમાં જીત મેળવ્યા બાદ અનેક દેશો અભ્યાસ કરવા આવ્યા હતા કે જે યુદ્ધ હારી જવાય તેવું હતું એમાં કેવી રીતે જીત મેળવી. દેશના ઘણા બુદ્ધિજીવી લોકો કાશ્મીર આપી અને શાંતિ મેળવવાની વાત કરે છે. તેમના કાન આમળતા શ્રી મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે આવી વાતો કરનારાને ખબર નથી કે દેશના કટકા કરીને આપી દેવા છતાં શાંતિ મળી નથી. તો આપણો દેશ એ કોઈના બાપ દાદાની જાગીર નથી કે દાનમાં કે ભેટમાં આપી શકાય. ઉગ્રવાદીઓ સાથે શાંતિ વાર્તા થયા બાદ પણ મળતી નિષ્ફળતા માટે સરકારની મનોવૃત્તિ જવાબદાર છે તેમાં સૈન્ય કે કાનૂનનું કંઈ ન કરી શકે. આમ તેજાબી વક્તવ્ય માટે જાણીતા મોહન ભાગવતજીએ સરકાર અને ત્રાસવાદ બંનેનો ઉધડો લીધો હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારવા માટે રિઝર્વ બેન્કે સૂચન આપતા જણાવ્યું કે ડીઝલના ભાવ પણ અંકુશ મુક્ત કરવા. પેટ્રોલિયમ પેદાશોનું વેચાણ કરતી IOC એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને સરકારને એવા મતલબનું અલ્ટિમેટમ આપી દીધું છે કે હાલના ભાવમાં વેચાણ કરવાથી કંપનીને પેટ્રોલના વેચાણમાં લીટરે ₹8 અને 4 પૈસાનું નુકસાન ભોગવવું પડે છે. જો તાત્કાલિક ભાવ વધારો કરવામાં નહીં આવે તો આ કંપની પરનું ભારણ સરકારે ભોગવવાનું રહેશે. ત્યારે રિઝર્વ બેન્કે પણ રાજકોષીય વ્યવસ્થા સ્થિર કરવા, વિકાસ વધારવા માટે પેટ્રોલિયમ પદાર્થોમાં ભાવ વધારો કરવા અને ડીઝલના ભાવોને નિયંત્રણ મુક્ત કરવા સલાહ આપી છે.
પેટ્રોલના ભાવ બજાર સાથે જોડાયેલા છે, જ્યારે રાંધણ ગેસ, કેરોસીન અને ડીઝલના ભાવ સરકાર નક્કી કરે છે. તેથી સબસિડી પરનો ખર્ચ વધે છે. આ ખર્ચને વધારવા માટે ડીઝલના ભાવ નિયંત્રણ મુક્ત કરવા જરૂરી છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. ઉપલેટામાં સરકારી ઘઉં બારોબાર વેચી નાખવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર સહિત 2 વેપારીની ધરપકડ કરતી પોલીસ. ઉપલેટાના સરકારી ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતના ઘઉં બારોબાર વેચી નાખવામાં આવ્યા હોવાનું કૌભાંડ બહાર આવતા જિલ્લા પુરવઠા મેનેજર નંદદાસ ઢસાણિયાએ તારીખ 1/4ના રોજ પોલીસ ફરિયાદ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે આ કેસની તપાસની જવાબદારી રૂરલ એસઓજીને સોંપવામાં આવી હતી. આથી રૂરલ એસઓજીના પીઆઈ શ્રી રાણા સહિતના સ્ટાફે કુનેપૂર્વક તપાસ કરી ગોડાઉનના નાયબ મેનેજર તરીકે ફરજ બજાવતા અમદાવાદના બળદેવભાઈ વાઘેલાની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા આ કૌભાંડમાં આદર્શ સોસાયટી ખાતે રહેતા ગોડાઉનના મેનેજર પ્રફુલ ભાલોડિયાનું નામ ખુલવા પામતા પોલીસે મેનેજરની ધરપકડ કર્યા બાદ બડા બજરંગ રોડ પર દુકાન ધરાવતા વેપારી લક્ષ્મીચંદ ઓસવાણી અને પંચારડી રોડ પર દુકાન ધરાવતા ફારૂક સુરૈયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને વેપારીઓએ ચોરીના ઘઉં ખરીદ્યા હોવાનો આક્ષેપ હોવાથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbond Cement, bonding nation. ચાલો સહપરિવાર મચાવીએ ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાવ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર with photon technology, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ ટેન્ક, hotel, hostel, hospital, commercial and industrial. MNRE approved સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372 435, મોબાઈલ નંબર 9898799130. રાજકોટ શહેરની મોરારી બાપુની કથા આજના ચોથા દિવસે શિવલગ્ન અને રામ જન્મોત્સવનું વર્ણન કરતા પૂજ્ય બાપુ ભાવવિભોર બન્યા. આજની કથામાં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ શિવલગ્ન પ્રસંગનું ખૂબ જ રસાળ શૈલીમાં વર્ણન કર્યું હતું.
આ કથા શ્રવણ કરવા રાજકોટ સહિત આજુબાજુના શહેરો અને તાલુકા મથકો પરથી માનવ સમુદાય ઉમટી પડે છે અને પૂજ્ય બાપુની વાણી સાંભળી રામમય બની જાય છે. આ રામકથામાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નાયબ પ્રમુખે ઇસ્લામ ધર્મની સાચી સમજ આપી હતી અને કહ્યું હતું કે બાપુ કરબલામાં કથા કરવાના છે. અહીં રામકથામાં ઇસ્લામનું પ્રવચન થાય છે તો કરબલામાં રામધૂન થવી જ જોઈએ. કરબલાની કથાને મુસ્લિમ સમાજે ઉત્સાહપૂર્વક વધાવી લેવી જોઈએ. સાદિકજીએ કહ્યું હતું કે પાકિસ્તાનનો અર્થ થાય છે પવિત્ર સ્થાન, પરંતુ આપણું પડોશી પાકિસ્તાન વિશ્વનું સૌથી વધારે અપવિત્ર સ્થાન છે. સાદિકજીના આવા સ્ફોટક વિધાનથી હાજર શ્રોતાગણ અચંબિત થઈ ગયો હતો. સાદિકજીએ ઇસ્લામ અને માનવતા પર પ્રવચન આપતા જણાવ્યું હતું કે મૂળ ઇસ્લામ ધર્મ માનવતાના પાયા પર રચાયો છે. ઇસ્લામને જાણવા મુસલમાનોના ચહેરા ન જુઓ, સાચો ઇસ્લામ ગ્રંથોમાં છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. તો એક હોળીનું કે આ બે વિચારધારા ક્યાંક સમાજમાં ખોટી હોળી ન પ્રગટાવે. પેલો શ્રીંગી બ્રિંગી ધ્રીંગી આવા કુંડા લઈ આવ્યા ત્રણેય જણા શંકર તરફથી આ બાજુથી કોશિશ કરીશ પહોંચવાની. એટલે પાર્વતી પણ ત્યાં હતા, કૃષ્ણ તો ક્યાં છે? આ બાપો અહીંયા આવ્યો એટલે પાર્વતીજી કીધું હું કહી દઉં ને, મને ખબર પડે ને. એ બાકી ટકાનો હેતુ છે ગમે એમ કરીને પરાણે નહીં, પ્રેમથી બાપા હાલો સરકાર બાપા આમ કરી એની કહું તોડી નાખે પણ નટ મૂકતા નહીં. આવો આવો જો આવો સંજુભાઈ વાળા, નીતિનભાઈ વરદાનો, આ દેવતાઓ ગંધર્વો કિન્નરો, પછી તો વાજા વાગવા માંડ્યા, હોળીના ગીતો ગાવા માંડ્યા, હોળી ખેલ. આ બધાને આવી રીતે ભેગા કરવા માટે નીકળતા બધા સંપ્રદાયો, બધા જ્ઞાતિઓ આગામી તારીખ 25મી મેના રોજ રિલીઝ થનારું ગુજરાતી ચલચિત્ર વીર હમીરજી સોમનાથની સખાતીની ટીમ 7 ન્યૂઝની મુલાકાતે. જય સોમનાથ. આપણી કાઠિયાવાડની ભૂમિ વિરલાઓની ભૂમિ છે. કોણ હે તેરી યે હિમ્મત? હિમ્મતના પાણી તો અમને અમારી નદીઓએ પાયા છે. મારું નામ છે હમીર ગોહિલ ને છું રાજપૂત. મારા વડેરાઓની સાક્ષીએ કહું છું કે પ્રાણ જાવે તો જાવે પર મેરો ધર્મ રક્ષણ પામે. દરેક સાચી વાત રાજનીતિમાં શક્ય નથી હોતી. हम जल्द से जल्द सोमनाथ पर चढ़ाई करेंगे. જે કોઈ આપણા વંશમાં મરદ જે સોમૈયાની સખાતે છે, ભલે કોઈ આવે ના આવે મારી સાથે, પણ હું જઈશ સોમનાથની સખાતે. માહી પ્રોડક્શન પ્રસ્તુત વીર હમીરજી સોમનાથની સખાતીની ટીમે હિતેશ રાઠોડ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી આ ફિલ્મ ઐતિહાસિક વાતો સાથે જોડાયેલી છે અને આજના સમયમાં યુવાનોએ ખાસ માણવા જેવી છે. ફિલ્મમાં હમીરજી ગોહિલનું પાત્ર ભજવનાર મૌલિક પાઠકે જણાવ્યું હતું કે આ એકદમ અદ્યતન ટેકનોલોજીથી બનેલી ઐતિહાસિક ફિલ્મ છે. એકદમ નવી પદ્ધતિથી બનાવાયેલી ફિલ્મ છે. આ ફિલ્મના સંવાદો પણ અસરકારક રીતે લખાયા છે. જ્યારે ફિલ્મના ગીતોમાં એક ગીત કસુંબીનો રંગ છે, જેને કીર્તિદાન ગઢવીએ અવાજ આપી એવો બખૂબી અવાજ આપ્યો છે કે કદાચ હવે પછી આવનારા સમયમાં કસુંબીનો રંગ ગીત કીર્તિદાન ગઢવીના નામથી ઓળખાશે. વીર હમીરજી સોમનાથની સખાતે એ ફિલ્મની વિશેષતા એ છે કે આ વાત છે સોમનાથની, આ વાત છે સૌરાષ્ટ્રની, આ વાત છે ગુજરાતની, આ વાત છે ઇટ્સ a real story of a brave heart hero of Gujarat.
વીર હમીરજી ગોહિલ. આ આજથી 500 વર્ષ જૂની સાચી વાત છે જે બનાવ બન્યો હતો, અને એ સાચી વાત ઉપરથી અમે એક ફિલ્મ બનાવી છે જે હિન્દી અને ઇંગ્લિશમાં પણ રિલીઝ થવાની છે. તમારી વાત હું માનું છું, પણ સહમત નથી. આજે મારા વડેરાઓની સાક્ષીએ કહું છું કે પ્રાણ જાવે તો જાવે, પર મેરો ધર્મ રક્ષણ પામે. જરૂર પડે ક્ષત્રિય ધર્મની સાક્ષીઓ મારું મસ્તક વધેરતા અચકાઈશ નહીં. જય માતાજી. આ ફિલ્મમાં મેં વીર હમીરજી ગોહિલનું જ પાત્ર ભજવ્યું છે, અને અમને અમારો લુક, અમે જે વીર હમીરજીનો ગેટઅપ જે તૈયાર કર્યો છે એના માટે વીર હમીરજીના વંશજ શ્રી કીર્તિકુમારસિંહજી ગોહિલે અમને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા છે કે તમે હુબહુ વીર હમીરજીને જ સિનેમાના પડદા ઉપર લાવ્યા છો. આ ફિલ્મ મને ચોક્કસપણે એવું લાગે છે કે આ ફિલ્મ એક નવી દિશા આપશે. અમારા દિગ્દર્શક નિલેશ મોહિતે ખૂબ જ સરસ દિગ્દર્શન કર્યું છે, અને તમને જાણીને આનંદ થશે કે ફિલ્મના રાઇટર પોતે રાજકોટના છે, શ્રી દેવેન શાહ. એમને સાહિત્યની દ્રષ્ટિએ અને પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બંને વસ્તુને બેલેન્સ કરીને ખૂબ જ ઉત્તમ કક્ષાના સંવાદ લખ્યા છે, જે ખૂબ જ સરાહનીય છે. પોઢંતા પીધો કસુંબીનો એ માના ધોળા ધવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ આજ લાગ્યો, હો રાજ ક્યાંથી લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો. આ ફિલ્મ લગભગ સૌરાષ્ટ્રભરના 35 જેટલા લોકેશનો પર શૂટિંગ કરાઈ છે. આ ફિલ્મમાં મૌલિક કુમાર ઉપરાંત શિવાલિકા કટારિયા, પ્રથમેશ મહેતા, ચેતન દોશી, સંજય કામદાર વગેરે જેવા ઘણા બધા કલાકારોએ ભાગ લીધો છે. આ ફિલ્મના શૂટિંગ માટે સોમનાથ મંદિરમાં ખાસ પરમિશન માંગી શૂટિંગ કરાયું હોવાનું પણ ફિલ્મના હીરો મૌલિક પાઠકે જણાવ્યું હતું. વીર હમીરજી ગોહિલે જે રીતે સુરવીરતાથી પોતાના માત્ર 20 જેટલા મિત્રોની મદદથી સોમનાથની સખાતે પહોંચી ગયા હતા અને વિધર્મીઓ સાથે કેવી યુક્તિપૂર્વકની લડાઈઓ લડ્યા હતા, આ લડાઈમાં તેમને કેટલી તકલીફો પડી હતી જેવી બાબતોનો સમાવેશ બખૂબી કરાયો છે. શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી કલાપી અને શ્રી જયમલ પરમારની કથા વાર્તાઓમાંથી પ્રેરણા લઈને આ ફિલ્મ બનાવાઈ છે. આ ફિલ્મની વિશેષતા એ છે કે આ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે, જેની સ્ક્રિપ્ટ સોરઠ તેમજ ગુજરાતના ઇતિહાસ ઉપર લખાયેલા પુસ્તકો તેમજ સંશોધનો પરથી તૈયાર કરાઈ છે. શ્રી મૌલિક પાઠકે હમીરજીના પાત્રને સુંદર અભિનયથી જીવંત કરી દીધું છે. દિગ્દર્શક શ્રી નિલેશ મોહિતે પણ ખૂબ જ મહેનત કરી છે અને આ પહેલું આંતરરાષ્ટ્રીય ચલચિત્ર છે જે ગુજરાતીમાં રજૂ થાય છે.
આ ચલચિત્રનો મૂળ વિષય સોરઠના વીર યોદ્ધા હમીરજી ગોહિલના જીવન ચરિત્ર પર આધારિત છે. આપણી આસ્થાના કેન્દ્ર સમાન અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરની રક્ષા માટે પોતાના મિત્રો અને વેગડા ભીલની સાથે મળીને મોહમ્મદ બેગડાના સુબા જાફર ખાનની વિશાળ સેના સામે ધર્મના ધીંગાણે ચડેલા વીર હમીરજીએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આવા મહાન યોદ્ધાની ખુમારી અને વીરતા આ ફિલ્મ દ્વારા પ્રેક્ષકો સામે રજૂ કરાય છે. અહેવાલ હિતેશ રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કસુંબીનો રંગ કીર્તિદાન ગઢવીએ એટલી કુશળતાથી ગાયું છે કે મને એમ લાગે છે કે હવે બધા કસુંબીનો રંગ કીર્તિદાન ગઢવીથી યાદ કરશે અને એમનો પહાડી અવાજ પ્રેક્ષકોને સિનેમા ગૃહ તરફ ખેંચી લાવશે એવી મારું અંગત માનવું છે. એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે કીર્તિદાન ગઢવીએ શ્રી દાન અલગારી લિખિત મહાદેવની આરતી અમને આપી અને એ સોમનાથ દાદાની જે આરતી છે એ માત્ર ગુજરાતમાં નહીં પણ અમને જાણવા મળ્યું છે કે અમેરિકામાં પણ લોકો એમના મંદિરમાં આરતી વગાડે છે. હા, અમે સ્પેશિયલ પરમિશન લીધી હતી સોમનાથ મંદિરની અંદર શૂટ કરવાની અને વીર હમીરજી ગોહિલનું ફિલ્મ બને છે માટે સોમનાથ મંદિરના ટ્રસ્ટીગણ, એની મેનેજિંગ કમિટી, શ્રી રાવલ સાહેબે પણ અમને ખૂબ જ સપોર્ટ કર્યો. એના માટે હું બધાનો ધન્યવાદ. ઘણા બધા લોકેશન્સ યુઝ કર્યા છે, જેમ કે પાવાગઢનું જંગલ, વડોદરામાં, હાલોલમાં, બોડેલીમાં અને મુખ્ય આકર્ષણ દીવના લોકેશનનું છે. દીવમાં અમે શૂટિંગ કર્યું છે, તલાળાના જંગલમાં શૂટ કર્યું છે, સોમનાથમાં શૂટિંગ કર્યું છે. કુલ મળાવીને લગભગ 35 લોકેશન આ ફિલ્મમાં અમે યુઝ કર્યા છે. હમીરજી ગોહિલનો સબ્જેક્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે એ આજના યુવાનોમાં, આજની જે અમારી યુવા પેઢી છે એમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એટલા માટે. હમીરજીની જે તુમાખી હતી, હમીરજીનું જે એક પ્રાઇડ એમની જે હતી, એમની જે આપણી ધરતી માટેની, આપણા ધર્મ માટેની જે ભાવના હતી, એ ભાવના લોકો સમક્ષ રજૂ થાય એટલા માટે. અને આજની જે યુવા પેઢી છે એ હમીરજીને આદર્શ ગણીને હમીરજીની જેમ પોતાના દેશ માટે, પોતાના રાષ્ટ્ર માટે, પોતાની માતૃભૂમિ માટે બલિદાનની ભાવના જાગૃત કરે એ ઉદ્દેશ છે. હિન્દી મૂવી અને બોલિવૂડ મૂવીની જે સમકક્ષ આપણે કહી શકીએ એવું એક ગુજરાતી મૂવી ઘણા સમય પછી આવે છે. અને ફક્ત સમકક્ષ ની વાત કરું છું એટલે ફક્ત ડિરેક્શન કે ક્વોલિટીની વાત નથી કરતો, પણ જે સબ્જેક્ટ લઈને આવ્યા છે, જે અત્યારે ખૂબ જરૂર છે, જે આપણી ગવર્મેન્ટ પણ, શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અત્યારે ખૂબ જ ટ્રાય કરે છે કે યુવાઓને એક સારો વિચારધારા આપે કે દેશને સારી જગ્યાએ સારો માર્ગ મળે. એના માટે મૌલિકભાઈ પણ ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે, એમની ટીમ પણ ખૂબ સારી મહેનત કરી રહી છે. તો અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એમની મૂવી ગુજરાતમાં, ઇન્ડિયામાં અને દેશભરમાં કે દુનિયાભરમાં ખ્યાતિ પામે એવી શુભેચ્છા આપને. શ્રી કચ્છી ભાનુશાળી મહાજન ટ્રસ્ટ દ્વારા હિંગળાજ માતાજીનો 26મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો.
રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ સામે સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગરમાં આવેલા શ્રી કચ્છી ભાનુશાળી મહાજન ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીનો 26મો પાટોત્સવ અનેક ધાર્મિક વિધિઓથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં આશીર્વચન પાઠવવા પરમ પૂજ્ય ગુરુ મહારાજ સંત શ્રી હરિદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિવસભર ધાર્મિક વિધિઓ થયા બાદ રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ સંતવાણીના ભજન સમ્રાટ કહી શકાય તેવા કીર્તિદાન ગઢવીએ રાતભર ડાયરાને મસ્તીમાં ડોલાવ્યો હતો, જેમાં બેબી મિત્તલ તેમજ સહકલાકારોએ તેમને સાથ આપ્યો હતો. રાતભર સંતવાણીના કાર્યક્રમ બાદ બીજા દિવસે સવારે માતાજીની શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી કચ્છી ભાનુશાળી મહાજન ટ્રસ્ટ રાજકોટના તમામ કાર્યકરોએ હોશભેર મહેનત કરી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મોરબી કચ્છી ભાનુશાળી મહાજન, ગોંડલ ભાનુશાળી મહાજન પધારેલ છે. એમનો ખૂબ ખૂબ રાજકોટ કચ્છી મહાજન આભાર માને છે. અને અમારા પરમ પૂજ્ય શ્રી ગુરુદાસજી મહારાજ હરિદાસ પધારેલ છે. એમના આશીષ વચન અમને છે એટલે અમે એમના ખૂબ જ ઋણી છીએ. અને હરિદાસ મહારાજની અમારા ઉપર અમી દ્રષ્ટિ છે એટલે અમે એમના ખૂબ ઋણી છીએ. અને પ્લસ રાજકોટ શ્રી કચ્છી ભાનુશાળી મહાજન સર્વે પધારેલ બહારના મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે. અને જે પણ રાજકોટના ભાઈઓ અહીંયા પધારેલ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપ બધા આવી અને અમારો આ પાવન. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.